વડોદરાના પ્રતિષ્ઠિત સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા, તેમના પત્ની અને જુનિયર સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરને લઈને વડોદરા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે. એફઆઈઆરના વિરોધમાં વકીલ મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વકીલ મંડળના પ્રતિનિધિઓ તેમજ ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોએ પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વકીલોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર એસપી, ડીવાયએસપી અને પીઆઈ દ્વારા કોઈ પ્રાથમિક તપાસ કર્યા વિના તથા અંગત દુશ્મનાવટના કારણે ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ વકીલને હેરાન કરવાના હેતુથી તેમના પત્નીનું નામ પણ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વકીલ મંડળના હોદ્દેદારો અને બાર કાઉન્સિલરના સભ્યોએ પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે વકીલો સામે આવી રીતે કથિત ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો સમગ્ર રાજ્યના વકીલ સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે. બાર કાઉન્સિલના સભ્ય અને ટ્રેઝરરે ચીમકી આપી છે કે પોલીસ તંત્ર દ્વારા વકીલોના વિરુદ્ધની કથિત ખોટી કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડશે તો કોર્ટના દરવાજા બંધ કરી પોલીસ જાપ્તાને કોર્ટ પરિસરમાં પ્રવેશતા અટકાવવાની પણ ચીમકી આપવામાં આવી છે. હાલ વકીલ મંડળે પોતાના સાથી વકીલ હિતેશ ગુપ્તાના સમર્થનમાં મક્કમતાથી ઉભા રહેવાની જાહેરાત કરી છે. બીજી તરફ સમગ્ર મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે અને એફઆઈઆર અંગે આગળની તપાસ કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર છે. અમારા પ્રતિષ્ઠિત એમાં સિનિયર ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા સાહેબ તેમજ તેમના ધર્મપત્ની તેમના જુનિયર પર એક ખોટી ફરિયાદ સંખેડા પીઆઈ દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમાં એસપી છોટાઉદેપુર, ડીવાયએસપી તેમજ પીઆઈનો સાથ સહકાર છે. કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર એમની પત્નીને સંડોવણી, એમના પરિવારને હેરાનગતિ થાય એવી રીતે પત્નીનું નામ ઉમેરવામાં આવ્યું છે. તદ્દન ફરિયાદ ખોટી છે. 7 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 5મા મહિનાની ઘટના બતાવી છે. તમે ફરિયાદ વાંચો એમાં ટોટલી ખબર પડી જાય છે કે આ દુશ્મની રાખીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પણ દુશ્મની એમના દુશ્મનો હશે, એમના દુશ્મનોને અમને કોઈ જાણ નથી, પરંતુ અમારા વકીલ પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે, જેથી અમે એમની સાથે રહીશું. અને જો પોલીસ તંત્ર હજી પણ વકીલોના વિરુદ્ધમાં ફરિયાદ ખોટીઓ લેશે તો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે તેમજ વડોદરા વકીલ મંડળ ટ્રેઝરર તરીકે આહવાન કરું છું કે આખા ગુજરાતમાં પોલીસ તંત્ર વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે. રાજકીય ષડયંત્રની અમને કોઈ જાણ નથી. અમે રાજકીય ષડયંત્રમાં પડવા નથી માંગતા. વડોદરા વકીલ મંડળ ફક્ત વકીલ જોડે છે. એમની જોડે ખોટું થશે તો અમે વકીલો સાથે રહીશું અને વકીલોની પડખે રહીશું અને ઉગ્ર આંદોલન કરીશું. આશિષ જોશીનો કેસ લડ્યા બાદ આ હિતેશ ગુપ્તા પર ફરિયાદ કરવામાં આવી છે. એવું આશિષ જોશીનો કેસ લડવાનો તમામને અધિકાર છે. હું પણ કેસ લડી શકું છું. એનો મતલબ એવું નથી કે હું કોંગ્રેસમાં જતી રહી કે હું ભાજપમાં જતી રહી. પરંતુ જો એના આશિષ જોશીના કેસને ધ્યાને રાખીને જો અમારા વકીલ પર ખોટી ફરિયાદ કરવામાં આવી હશે તો વડોદરા વકીલ મંડળ ચૂપ નહીં રહે અને ઉગ્ર આંદોલન પોલીસ વિરુદ્ધ કરશે. કોર્ટના દરવાજા બંધ થઈ જશે. એમના જાપ્તા અંદર નહીં આવવા દઈએ અમે.